સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે નવો ખેલ। ડિમોલેશનના 13 દિવસ બાદ નવું પ્રકરણ। નાસીરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ। વસાહત તોફાની હોવાનો એસઓજીએ પ્રયાસ કર્યો। 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી। ભૂતિયા ડિમોલેશનને શું ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે? 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા તે મોટો સવાલ। ડિમોલેશનના 13 દિવસ બાદ હવે નવું પ્રકરણ સામે આવી રહ્યું છે। વસાહત તોફાનીઓની હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જો 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા તે મોટો સવાલ છે। તો સુરતથી સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, હવે નવી વાત, 7 ગુનેગારો માટે 100 મકાનો તોડવા પડે, શું છે નવી માહિતી અને નવી અપડેટ? બિલકુલ, સુરતના નાસીરનગરનું ભૂતિયા ડિમોલેશનનો વિવાદ વકરતો જાય છે। આજે 13મો દિવસ છે અને જે પ્રકારે કહી શકાય કે વિવાદમાં એક પછી એક વિગતો સામે આવી રહી છે। અત્યાર સુધી આ ડિમોલેશન કોને કર્યું તે વિવાદ હતો। હવે બિલ્ડરને પીવીસી સર્ટિફિકેટ એટલે રસ્તો પ્રોજેક્ટ માટે ન હતો, તેને લઈને આ ડિમોલેશન કરવાની વાત હતી। ગઈકાલે મોડી રાત્રે એક કમિટીની રચના કરવામાં આવી। 6 અધિકારી છે, આમાંથી 3 અધિકારી વિવાદબાદ અને ભ્રષ્ટાચારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને હવે બાકી રહ્યું તો આ વિવાદમાં સુરત પોલીસ કૂદી છે અને સુરત એસઓજી આ વસાહતમાં 6 કરતા એટલે કે 7 આરોપી ગુનેગારો રહે છે અને દાદાના રાજમાં ગુનેગારોના મકાન પર બુલડોઝર ફરતું હોય તેવું સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આપણી સાથે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું કારણ કે કયા પ્રકારની સ્થિતિ છે ત્યારે ચોક્કસપણે વિનુ મોરડિયા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું કે નાસીરનગરનો વિવાદ વધુ વકરી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે આ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે આ વિવાદમાં મહાનગરપાલિકા હતું, હવે પોલીસ પણ કૂદી ગઈ છે અને આ આખા મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય વિનુભાઈ મોરડિયા આપણી સાથે છે, આપણે એમની સાથે ચોક્કસ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે કારણ કે જે પ્રકારનો આ વિવાદ છે ચોક્કસ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે। સુરત પોલીસની એન્ટ્રી થઈ છે અને માત્ર 7 આરોપી માટે આખી વસાહતને બદનામ કરી ડિમોલેશન કરવું આ કયા દેશનો કાયદો છે? વિનુભાઈ મોરડિયા છે, વિનુભાઈ આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કહેવું છે કે વિનુભાઈ કયા પ્રકારની એ કરી રહ્યા છે એ મને ખ્યાલ નથી, પરંતુ જે ઘટના બની છે એ શંકાસ્પદ છે એ પાકું છે। સર, શંકાસ્પદ સામે કયા પ્રકારની કાર્યવાહી કરશો? કડકમાં કડક એના નિયમ મુજબ જે કાર્યવાહી થવી પડે, જે નિયમ લાગુ પડતા હોય એમાં આકરામાં આકરા નિયમો કલમ લાગુ પાડી અને અમે કાર્યવાહી કરવી છે। સીએમને રજૂઆત કરશો કારણ કે આખા દેશનો આ વિષય બની ગયો છે। યોગ્ય જગ્યાએ હું બધી જ રજૂઆત કરવાનો છું અને આમાંથી કોઈ છટકી શકશે નહીં અને સરકાર કાર્યવાહી કરશે। સર, બિલ્ડરને લાભ કરાવવા આખો ખેલ કરાયો છે? જેને લાભ કરાયો હોય પણ જેને કરવાવાળા છે એ ગુનેગાર છે। વિનુભાઈ, કમિટીમાં જે લોકો છે તે ભ્રષ્ટાચારી છે એ મને ખબર નથી, પરંતુ કાંઈક ને કાંઈક હવે તમે જે જણાવો છો એ પ્રમાણે કાંઈક વિવાદ આગળ થયા હશે ત્યારે મને કાંઈ એવું યાદ નથી, પરંતુ જે કમિટી કાર્યપાલક ઇજનેર લેવલના અધિકારીઓ ત્યાં ગયા હતા અને અત્યારે પાછું કાર્યપાલક અને ડેપ્યુટી લેવલના કોર્પોરેશનના જ અધિકારીઓ આ તપાસ કરે છે, તો મને લાગે છે કે હું એમાં સંપૂર્ણ સંતોષ નહીં થાય, મને એમાં ઉચ્ચ સ્તરીય તપાસ જ થવી જોઈએ અને એ કરાવશો અને એ કરશે। દાદાના રાજમાં બુલડોઝર ફરતા હોય છે ગુનેગારો પર, પણ એસઓજી કૂદી છે હવે આખા ઘટનામાં 7 જેટલા આરોપી માટે આખી વસાહત તોડી નાખી। જો પહેલી વાત તો એ છે કે દાદાનું બુલડોઝર ફક્ત આરોપીઓ ઉપર ફરે છે, આરોપીઓ હોય એટલે ફરે છે એવું નથી, જે આરોપીઓ સરકારની જમીન ઉપર દબાણો કરે છે એની ઉપર ફરે છે। કોઈની પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય અને કોઈ ત્યાં બુલડોઝર ફેરવામાં આવતું નથી, ભલે ગુનેગાર હોય તો પણ જે લોકો સરકારી જમીન ઉપર કૃત્ય કરતા હોય છે ત્યાં બુલડોઝર ફેર્યા છે। અહીંયા તો પ્રાઇવેટ જગ્યા છે એટલે બુલડોઝરને ને આરોપીને કાંઈ લાગે વળગે નહીં। સર, 7ના વાકે તમામ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે, અત્યારે એસઓજી પોતાનો બચાવ કરી રહી છે, કેટલો યોગ્ય? એ જે કહેતા હોય, પરંતુ એ આરોપીના કારણે પ્રાઇવેટ જગ્યામાં કોઈ વસ્તુ થતી નથી કે એના કોઈ એની ઉપર કોઈ સાધન હોય, કોઈ સરકારનો કે કોર્પોરેશનનો કોઈ આદેશ જ નથી। જે લોકોએ કર્યું છે એની પોતે મનગઢત રીતે કરેલું છે, સરકારનો કે કોર્પોરેશનનો આમાં કોઈ આદેશ નથી। તમારું એવું કહેવું હતું કે કમિશનરે કહ્યું છે કે એસએમસીએમ ડિમોલિશન નથી કર્યું, તો કાર્યપાલકની ઇજનેરની હાજરી છે, એસઓજીની હાજરી છે, તો આ કઈ રીતે? હું એટલા જ માટે હજી પણ હું એમ કહું છું કે કોર્પોરેશને કર્યું નથી તો
તો એ વાત આપણે માની લઈએ કે કમિશનરે કીધું છે કે ભાઈ કોર્પોરેશન નથી કર્યું, તો જે કરવાવાળા છે એ નોકરી કરવાવાળા છે, એટલે એણે પર્સનલી કર્યું છે, એટલે એની ઉપર ફોજદારી ગુનો બને છે અને આમાંથી છટકી નહીં. એટલે કાર્યપાલક રીતે પણ ફોજદારી ગુનો દાખલ થશે. હું એવું માનું છું કે એ સાબિત થાય કે એ ભાઈ ત્યાં અત્યારે જે ટીવી મીડિયામાં બતાવે છે, એટલે હું માનું છું કે એ ત્યાં હતા, અને જો એની પાસે બીજા કોઈ અન્ય પુરાવા ન હોય તો અને ગુનાહિત સાબિત થાય તપાસમાં, તો એની સામે ફોજદારી ગુનો થવો જોઈએ, એવી હું લાગણી વ્યક્ત કરું છું. કુમારભાઈએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશન માટે પણ પૈસા લેવાય છે, જો તમારું બાંધકામ ગેરકાયદેસર હોય તો 25 લાખનો ભાવ છે. એ અલગ બાબત છે. એ અનલીગલ બાંધકામ થતા હોય એની બાબત છે. આમાં અનલીગલ બાંધકામ થતા એ નથી. આમાં જગ્યાનો મામલો છે અને ડિમોલિશનનો મામલો છે અને પ્રાઇવેટ જગ્યાનો મામલો છે. કોર્પોરેશન કરે તો એની પ્રોસેસ કરીને કરે છે. આમાં કોર્પોરેશને ના પણ પાડી છે અને પ્રોસેસ પણ નથી કરી. આ પોતે જાતે લોકોએ ડિમોલિશન કર્યું છે, કોઈની મિલકત ઉપર પ્રાઇવેટ લોકોએ કર્યું છે. ભલે નોકરી કરતા હોય પણ એને સરકારમાંથી કે કોર્પોરેશનમાંથી કોઈ આદેશ નહોતો. કમિશનર સાચા હોય તો આ ગરીબોને કેમ નથી મળતું? હવે એ એમને પૂછો, કલેક્ટરને પૂછો કે એની જે કાંઈ નિયમ મુજબ જે કાર્યવાહી કરી હોય એ તે કરશે. સર, કોન્ટ્રાક્ટર તેજુનું કહેવું છે કે રાજકારણી મારા ભાગીદાર છે, મારો વાણબી વાંકો નહીં થાય. જે ડિમોલિશન કરનાર કોન્ટ્રાક્ટર છે અને એસએમસીના તમામ ડિમોલિશન તેજુભાઈ કરીને કરે છે, શ્રીરામ એજન્સી. શું કે છે? એટલે એને રાજકારણી અને રાજકારણીના આશીર્વાદ છે, મારું કોઈ બાલની વાંકો વળી શકે. તમે ભાગીદાર કહો છો? એ પોતે એમ કહે છે કે ભાગીદાર છું, રાજકારણી જોડે મારા સંબંધ છે, મારો વાણબી વાંકો નહીં થાય. આમાં એવું છે કે એજન્સી છે એ કેટલી જવાબદાર છે એની ઉપર આધાર રહે. એજન્સી એમ કહે છે કે મને કોર્પોરેશનના અધિકારીઓએ બોલાવ્યા હતા, તો જેણે બોલાવ્યા છે જવાબદાર કોણ થાય? માનો કે ત્યાં હથોડા લઈને તોડવાવાળા છે એ તો મજૂર છે. જે લોકોએ આદેશ આપ્યા, જે લોકોએ સૂચના આપી, જે લોકોએ કરાવી રહ્યું છે એ લોકો આમાં સાબિત થાય, એ આમાં દોષિત થાય. સર, બાજુમાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. ફક્ત પરમિશન માંગવામાં આવી હતી, તેમ છતાં બેઝમેન્ટ બનાવી દેવામાં આવ્યું. ફક્ત નોટિસ આપવામાં આવી કે માટી લાખીને પુરવાન કરી દેજો. કેટલું યોગ્ય? હવે નાસીનગરમાં તો વેરા બિલ છે, લાઇટ બિલ છે, છતાં ડિમોલિશન થયું છે. વેરા બિલ છે એ એના નામનું વેરા બિલ, ટેક્સ ઉઘરાવવા માટેનું વેરા બિલ હોય છે. પરંતુ આમાં જે માટી પુરાણ કીધું કે જે ખાડા પુરાણ કરવાનું કીધું છે તો એ જ થાય. ખાડા પૂરી દે. ચોમાસાની અંદર આ ખાડો ચાલે નહીં અને કોર્પોરેશન કરતી હોય છે. રહી વાત બાંધકામ એમનામ કરવાની, તો એ આખો એનો બીજો વિષય છે કે એ એક શહેરી વિકાસ અધિકારીઓ આને જોવે. આ વસ્તુ કરી છે શહેરી વિકાસ અધિકારીએ નથી કરી, આ કાર્યપાલકે કરી છે. અને જે નોકરી આમાં નથી કરતા એ અધિકારીઓ અહીંયા હાજર હતા. જે નોકરી એટલે પર્સનલી માની લો કે કોઈ નોકરી કરતો હોય પીએસઆઈ અને બીજા વિસ્તારમાં જઈને કોઈ પર્સનલી કોઈ દાદાગીરી કે કાંઈ કરી આવે, દમદાટી મારી આવે, તો એ વ્યક્તિ ઉપર ગુનો દાખલ થાય છે. એટલે કોઈ વ્યક્તિ તરીકે કોઈ કામ કરે, કોઈની આડમાં કામ કરે, કોઈ વર્ધી પહેરીને કામ કરે, ડ્યુટી નથી, તો એની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો આપે જે વિનુભાઈ મોરડિયા તેમનું સીધું કહેવું છે કે વિવાદ વકરી રહ્યો છે, તપાસ કડક થશે, પણ તપાસ કમિટીના 3 અધિકારી છે તે વિવાદપદ છે, ભ્રષ્ટાચારી છે, તેવી વિગતો સામે આવી રહી છે. અને હવે આ જે વિવાદ છે તેમાં ચોક્કસપણે છેલ્લા 11 દાડાથી મહાનગરપાલિકાના અધિકારીઓ સંડોવાયા હતા, પણ હવે તો આ વિવાદમાં જસ ખાટવા માટે સુરત પોલીસ કૂદી છે. અને એસઓજીએ જે પ્રકારે 7 આરોપીઓની વિગત આપી છે કે આ તમામ આરોપીઓ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. એટલે કે બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક સવાલો આ મામલે ઉપસ્થિત થઈ રહ્યા છે. જે પ્રકારથી અહીં જે ચિત્ર છે તે બદલવામાં આવી રહ્યું છે. ભૂતિયા ડિમોલિશન મામલે હવે નવો ખેલ.